નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ત્રીજા માળેથી પટકાતા એક યુવાનનું મોત તો એક ગંભીર। વાડી પ્લોટ વિસ્તારમાં ઘર સામાન ઉતારતી વેળાએ બની ઘટના। પોરબંદરમાં પ્રથમ વખત ઓઇલ ઇન્ડિયા સી કાઇકિંગ કોમ્પિટિશનનું આયોજન। 50થી પણ વધારે ભાઈઓ અને બહેનોએ સ્પર્ધામાં લીધો ભાગ। બડા પંથકમાં મોઢવાડા ગામે 2 સદી જૂના વેરઝેરનો આવ્યો અંત। મહાસંમેલનમાં આગેવાનોની ઉપસ્થિતિમાં વેરનો આવ્યો વિરામ। પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં એક આધેડ પર 3 શખ્સોનો હુમલો। બચતના પૈસા પરત લેવા જતા આધેડ પર હુમલો થતા સારવારમાં। પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં એક અકસ્માતની ઘટના બની છે, જેમાં એક એપાર્ટમેન્ટના 3જા માળેથી સામાન ઉતારતી વેળાએ 2 યુવાન નીચે પટકાયા હતા। આ ઘટનામાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું, તો અન્ય એક યુવકને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયો હતો। પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા ગલાભાઈ નાથાભાઈ કોડિયાતર અને લખમણભાઈ મુંજાભાઈ કોડિયાતર સહિતના 3 સભ્યો વાડી પ્લોટમાં આવેલા ગુરુકૃપા એપાર્ટમેન્ટના 3જા માળે રવેશ મારફતે કબાટ ઉતારતા હતા, ત્યારે રવેશની રેલિંગ તૂટી જતા કબાટમાં બાંધેલ નાળો ખેંચાયો હતો અને ગલાભાઈ કોડિયાતર તથા લખમણભાઈ કોડિયાતર બંનેના પગમાં આવી જતા બંને નીચે પટકાયા હતા। આ ઘટના બાદ બંને યુવાનોને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે લખમણભાઈ કોડિયાતરનું સારવાર દરમિયાન મોત થયું હતું, તો ગલાભાઈને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા। રેલી કાચની હતી, કાચની રેલી હતી, નાળા બાંધીને કબાટ ઉતારતા અમે કબાટ ઉતારતા કે નાળા બેના પગમાં વિટાઈ જાય, 2 જણા હેઠા ઘા થઈ ગયા, નાળા બાંધીને કબાટ વાડી પૂરતું ઉતારતા 3 જણા। એ ભાઈ છૂટો હતો, એ પછવાડા બારીમાં હતા, કબાટ હેઠો હોયો ગયો તો એમાં કાચની બારી તૂટી, બહાર રેલી હતી એ તૂટી ગઈ, એમાં પગમાં બેના કબાટ હેઠો ગયો, પગમાં નાળા વિટાઈ ગયા, એમાં સીધા 2 હેઠા ઘા થઈ ગયા। આ ઘટનાની જાણ અન્ય પરિવારજનોને થતા મોટી સંખ્યામાં પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા। યુવાનના મોતને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો, ત્યારે આ ઘટનાની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના મહાનગરપાલિકા કચેરી સામે ધરણા પર બેઠેલા 2 સભ્યોની તબિયત લથડી હતી, ત્યારે તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં 132 જેટલા સફાઈ કર્મીઓ પોતાની નોકરી પર પરત લેવાની માંગણી લઈને ધરણા પર ઉતર્યા છે, જેમાં 5 સફાઈ કર્મીઓ પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે। ત્યારે સફાઈ કર્મીમાં જયંતિભાઈ નારણભાઈ ઝાલા અને હાર્દિક દિલીપભાઈ ચૌહાણ નામના બંને ઉપવાસીની તબિયત લથડતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદર દ્વારા કાયાકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ વખત યોજાયેલા આ ઓલ ઇન્ડિયા સી કાયાકિંગ કોમ્પિટિશનમાં 50થી પણ વધારે ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો। પોરબંદરની શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા લોકોમાં દરિયાઈ સ્પોર્ટમાં વધુને વધુ ભાગ લે તે માટે પોરબંદરના આંગણે પ્રથમ વખત નેશનલ કક્ષાની સી કાયાકિંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી। આ સી કાયાકિંગ કોમ્પિટિશનમાં ગુજરાતમાંથી 50 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ કોમ્પિટિશનમાં સિલેક્શન રાઉન્ડ 3 કિલોમીટરનો હતો અને ફાઇનલ રાઉન્ડ 5 કિલોમીટરનો રાખવામાં આવ્યો હતો। પ્રથમ 9 ક્યાંકના 9 સ્પર્ધકના 5 રાઉન્ડ કરવામાં આવ્યા હતા। આજે સવારે ચોપાટીના દરિયા કિનારેથી આ કોમ્પિટિશન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ હતી, ત્યારે આ સ્પર્ધામાં વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। દિનેશ પરમાર, પ્રોજેક્ટ ચેરમેન શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર। આજરોજ શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા ઓલ ઇન્ડિયા સી કાયાકિંગ કોમ્પિટિશન યોજવામાં આવેલી હતી, જેમાં આખા ગુજરાતમાંથી 45 સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો અને આ સ્પર્ધા સવારે 7 વાગ્યાથી શરૂ થઈ અને 11 વાગ્યા સુધી આ સ્પર્ધા ચાલેલી હતી। 9-9ના બેન્ચમાં ટોટલ 5 રાઉન્ડ થયા હતા ક્વોલિફાઈડ,
અને છેલ્લે એક ફાઇનલ રાઉન્ડ યોજવામાં આવેલો હતો અને તેમાંથી જે 1, 2, 3 આવેલા છે તેમને સર્ટિફિકેટ્સ, મેડલ્સ, કેશ પ્રાઇઝ આપીને સન્માનિત કરવામાં આવેલા છે. પોરબંદરના આંગણે પ્રથમ વખત ઓલ ઇન્ડિયા સી કયાકિંગ કોમ્પિટિશનનું આયોજિત થયેલ છે. દર વર્ષે શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા આથી પણ વધારે ચડિયાતું આયોજન નેશનલ લેવલનું સી કયાકિંગનું કરવામાં આવશે. વધારેમાં વધારે પાર્ટિસિપન્ટ્સ આ કયાકિંગ કોમ્પિટિશનમાં જોડાય આવતા વર્ષે તેનો વધારે પ્રચાર પ્રસાર કરવામાં આવશે. આ વખતે ફક્ત પ્રથમ વખત હતું એટલે પ્રચાર પ્રસાર ઓછો કરવામાં આવેલો હતો અને છતાં પણ 45થી વધારે પાર્ટિસિપન્ટો જોડાયેલા હતા. ખાસ કરીને મરીન કમાન્ડો, શ્રીરામ સ્વિમિંગ ક્લબના વોલેન્ટિયરો બધાએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધેલો હતો. આવેલ સ્પર્ધકોએ દરિયામાં ક્યાંક ચલાવી પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. ત્યારે શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરવા અંગે જાહેરાત કરાઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આંબેડકર જયંતિ નિમિત્તે ભીમ મહોત્સવ સમિતિ દ્વારા રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમને લઈને જિલ્લા પોલીસ વડાએ એક બેઠક પણ યોજી હતી. આવનાર 14મી એપ્રિલ કે જે 136મી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય અને આપણે જન્મજયંતિ શાંતિપૂર્વક ઉજવવાની હોય. આજે એક એસપી કક્ષાએથી તમામ પોલીસ અધિકારી તરફથી એક શાંતિ સમિતિની બેઠક પણ મળી હતી અને એમાં પણ પોલીસે કીધું છે કે ભાઈ અમારી જ્યાં જરૂરિયાત હોય ત્યાં અમે તમારી પાસે ખડે પગે ઉઠશું, પણ તમે પણ અમને થોડોક સાથ સહકાર આપજો તો આ રેલી આપણી કાયદેસર અને શાંતિપૂર્વક યોજાય એવી મારી સમાજના પોરબંદર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને અરજ છે કે શાંતિપૂર્વક અને સંવિધાનિક આપણે રેલીમાં જોડાવાનું અને શાંતિથી આપણે રેલી યોજી અને બાબા સાહેબનું નામ રોશન થાય એવું કરવું કે ના કહી એમાં બણકાટ નીકળે. જે બણકાટ નીકળી છે એની સામે જો પોલીસ એક્શન લે તો કોઈ સમાજના આગેવાન ક્યાંય પણ કોઈ પાસે સાથે ઊભા રહે છે નહીં. એટલે એટલી નોંધ લેવી એવી અમારી નર્મ અરજ છે. પોરબંદરમાં અજર અમર દેવતા એવા બાપા બજરંગબલીનો જન્મોત્સવ અનેક સ્થળોએ ઉજવાયો હતો. ત્યારે ગ્લોબલ હોસ્પિટલ પાસે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે પણ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરની ગ્લોબલ હોસ્પિટલ પાસે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે દર વર્ષે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ હનુમાન જયંતિ નિમિત્તે મંદિરના અને આસપાસના વિસ્તારમાં રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો હતો. ઉપરાંત મંદિર હનુમાનજીને પણ ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. તો સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ હજારો ભક્તોએ લીધો હતો. દિવસભર મંદિરે દર્શન માટે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અહીંના કરશનભાઈ કોડિયાતરની આગેવાનીમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરે હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર સમાન છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહાનગરપાલિકામાંથી એક મહિલાને નોટિસ આપ્યા વિના છૂટા કરી દેવાયા હતા. જેમાં મહિલાએ પોતાના વકીલ વિજયકુમાર પંડ્યા મારફત લેબર કોર્ટમાં ફરિયાદ કરતા લેબર કોર્ટે વિજયકુમાર પંડ્યાની દલીલોને માન્ય રાખી મહિલાને ફરી કામ પર લેવા હુકમ કર્યો છે. પોરબંદરથી હું વકીલ વિજય પંડ્યા. તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ એક લેડી સ્વીપર હર્ષિતાબેનને નોકરીમાંથી ગેરકાયદેસર છૂટા કરેલ, જેનો કેસ કામદાર હર્ષિતાબેન વતી મેં લડ્યો અને એની અંદર એવી રજૂઆત કરી કે ગેરકાયદેસર રીતે સોકોર્ટ નોટિસ આપ્યા વગર કે ઇન્ક્વાયરી કાર્યવાહી કર્યા વગર ચટણી વળતર કાંઈ પણ ચૂકવ્યા વગર છૂટા કરી શકાતા જ નથી અને જો કર્યા હોય તો ફરીથી કામ ઉપર લેવા જ પડે. એટલો સરસ કાયદો છે જેનો ઉપયોગ જો કામદાર વર્ગ કરે સમયસર અને જાગૃતતા દાખવે તો અવશ્ય અને એની કારકિર્દીમાં ફાયદો થાય જ. લેબર કોર્ટે આ બાબતમાં નોંધ લે અને અમારી દલીલો માન્ય રાખી અને ફરીથી નોકરીએ લેવાનો હુકમ કર્યો છે. પોરબંદરના બોખીરા કોળી સમાજ પાસે સાકરિયા હનુમાનજી મંદિર આવેલું છે. ત્યારે આ મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરમાં હનુમાન જન્મોત્સવની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ખાસ દર્શન તથા મહાપ્રસાદી સહિતના આયોજન કરાયા હતા. ત્યારે બોખીરા વિસ્તારમાં આવેલ સાકરિયા હનુમાનજી મંદિર ખાતે પણ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આલાભાઈ મોરી બોખીરા રબારી સમાજ મિત્ર મંડળ હાકરિયા મિત્ર મંડળ અમે 15 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ. 5,000 માણસને જમાડી છે. બાપાની દયા છે એમ, એની ઈચ્છા છે તે હાલે છે એમ. ત્યાં એવું મંદિરને શું શું બીજા કાર્યક્રમો હનુમાન જયંતિના બધા? બોખીરા રબારી કેળામ સાકરિયા હનુમાન મિત્ર મંડળ અને હાકરિયા બાપાનું મંદિર બોખીરામાં આવ્યું છે. કાર્યક્રમ શું છે આજના બધા ઉજવણીનો? આજના હનુમાન બાપાનું સવારે 9 થી 3 હવન, પછી અત્યારે જમણવાર, રાતે ધૂન, આ કાર્યક્રમ રાખે છે. આ મંદિર ખાતે રોશનીનો શણગાર કરાયો હતો તો મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. મિત્ર મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બાલા હનુમાન ગ્રુપ દ્વારા સમગ્ર પોરબંદર જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં ટોટલ 513 બોટલો એકત્રિત થઈ હતી. આ રક્તદાન કેમ્પમાં રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ખાસ હાજરી આપી હતી. આ કેમ્પમાં મહાદેવ ગ્રુપના કાર્યકરોએ પણ ખાસ સેવા આપી હતી. અત્યાર સુધીનો રાણાવાવનો રેકોર્ડ થયો છે. રાણાવાવના ઇતિહાસમાં આટલી બોટલો ક્યારેય પણ એકત્રિત થઈ ન હતી, ત્યારે લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને હનુમાન જયંતિની ઉજવણી કરી હતી. એકત્રિત થયેલ બોટલો શ્રીરામ બ્લડ બેંક અને ભાવસીજી હોસ્પિટલને અર્પણ કરાઈ હતી. આ તકે રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ખાસ હાજરી આપી હતી. તો આયોજનમાં રાજુ કારાવદરા, મનીષ બાપોદરા અને માલદે કેશવાલા જહેમત ઉઠાવી હતી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. હનુમાન જયંતિ પ્રસંગે પાયોનિયર ક્લબ દ્વારા સેવાકીય કાર્યો હાથ ધરાયા હતા, જેમાં ખાસ કરીને હાલમાં થયેલ સમૂહ લગ્નના નવયુગલોએ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય પોરબંદરના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના માતુશ્રી સ્વનાથીબેન રતનશીભાઈ ખોરાવાના પાવન સ્મરણના પોરબંદર શહેરમાં દર વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન થાય છે, જેમાં આ વર્ષે તારીખ 1 અને 2 માર્ચ 2025ના રોજ એક વિશાળ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ત્યારે હનુમાન જયંતિના પાવન દિવસે પોરબંદરના સાંદીપની ગુરુકુલના ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સાગરપુત્ર સમન્વય પોરબંદર ખાતે પધાર્યા હતા. તેમના આગમન પ્રસંગે પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, ઉમાબેન ખોરાવા, લીલાબેન મોતીવરસ, યક્ષ ખોરાવા અને દેવશ્રી ખોરાવા દ્વારા ભાવપૂર્વક પૂજા અર્ચન કરી અને પરંપરાગત રીતે સૂતરની આંટી પહેરાવી સ્વાગત કરાયું હતું. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈએ પોતાના વરદ હસ્તે દરેક યુગલને મેરેજ સર્ટિફિકેટ આપ્યા હતા અને દરેક દંપતીને તેમના દાંપત્ય જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા. સાથે જ હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છાઓ આપી હતી. આ કાર્યક્રમમાં માજી વાળોટ, હરજીવનભાઈ કોટિયા, પ્રેમજીભાઈ ખુદાઈ, જયેન્દ્રભાઈ ખૂટી, મનોજભાઈ બધિયાણી, સંજયભાઈ લોઢારી અને ખ્યાતિબેન લોઢારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અન્નકોટ અને હનુમાન ચાલીસાનું પઠન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. છેલ્લા 10 વર્ષથી શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ મહાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી હનુમાન દાદાને મહાઅન્નકોટ ધરાવવામાં આવ્યો હતો. રામાનંદી સાધુ, શ્રી બિપિનભાઈ બાપુ, મોહનદાસ વિષ્ણુ ગોરિયા અને મિત્ર મંડળ દ્વારા થી 108 હનુમાન ચાલીસા અને 1008 હનુમાનજીનો મંત્ર યજ્ઞ આહુતિ અને દાદાનું પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બડા પંથકમાં મોઢવાડા ગામે 2 સદી જૂના વેરઝેરનો અંત આવ્યો છે, જેમાં લીરબાઈ માતાજીના સાનિધ્યમાં બંને પરિવારો એકબીજાને ભેટી સાથે દૂધ પી વેરનો અંત કર્યો હતો. મોઢવાડા ગામે તારીખ 14/12/2006ના રોજ રાત્રે બનાવ બન્યો હતો, જેમાં મોઢવાડા ગામના શિવાભાઈ માલદેભાઈ મોઢવાડિયાના પુત્ર લખુભાઈનું મર્ડર થયું હતું. તેમાં મુખ્ય આરોપી તરીકે મોઢવાડા ગામના વણઘાલીલા મોઢવાડિયાનું નામ ખુલ્યું હતું અને કહેવાય છે કે એક સમયે જીવાભાઈ અને વણઘાભાઈ બંને સારા મિત્ર હતા, પરંતુ આ બનાવ બનતા બંને પરિવારો વચ્ચે વેરના બીજ રોપાયા અને વણઘાભાઈ તથા તેમના કુટુંબીઓને જેલમાં જવાનો
વારો આવ્યો હતો અને થોડા સમય પહેલા વણધાભાઈ સજા પૂરી કરી તેમના વતન મોઢવાડા આવ્યા હતા. આ મામલે થોડા સમય પહેલા મહેશ શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા, બખરલા ગામના યુવા સરપંચ અર્શીભાઈ ખૂટી તેમજ મહેશ શક્તિ સેનાના સદસ્યો દ્વારા આ બંને પરિવારો વચ્ચે સમાધાન થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાં પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા તેમજ હાલના ધારાસભ્ય અને મોઢવાડા ગામના વતની અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ રામદેવભાઈ મોઢવાડિયા સહિતનાઓને આ યુવાનોને સમાધાન કરાવવા માટે મંતવ્ય રજૂ કર્યું હતું, જેમાં આગેવાનોએ સાથ આપવા તૈયારી બતાવી હતી. ત્યારે આ યુવાનોએ બંને પરિવારોને મળી સમાધાન કરવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી મનાવી લીધા, જેથી આજે મોઢવાડા ગામે સવારે મોઢવાડા ગામ લીરબાઈ માતાજીના સાનિધ્યમાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં વડગા લીલા મોઢવાડિયા તેમના કુટુંબીઓ હાજર રહ્યા હતા અને પક્ષે જીવાભાઈ માલદેવભાઈ મોઢવાડિયા તે પણ તેમના કુટુંબીઓ તેમજ પરિવાર સાથે હાજર રહ્યા હતા. આ તકે બાબુભાઈ બોખીરિયાએ વણગાભાઈને શાલ ઓઢાડીને સન્માન કર્યા હતા અને અર્જુનભાઈ મોઢવાડિયાએ જીવાભાઈને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આજરોજ લીરબાઈ માતાજીના પાવન જે ભૂમિ છે મોઢવાડા ગામમાં, ત્યાં અઢી દાયકા પહેલાં મેર સમાજના અંદર એક જ ગામના હતા તે દુઃખદ ઘટના ઘટેલી હતી. તેનું આજરોજ શક્તિ સેના ને માર્ગદર્શન નીચે તેમજ મોરબી આજ ગામના પ્રોગ્રામ અને ખૂબ લોકપ્રિય એવા આપણા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી મોરબી બાપભાઈ બોખીરિયા સાહેબની આગેવાનીમાં આજે ખૂબ સારો નિર્ણય જીવાભાઈના પરિવાર અને વણગાભાઈના પરિવારે કર્યો. અમે અને શક્તિ સેના કોઈ નિમિત્ત માત્ર છે, પણ માતાજીની ઈચ્છા હોય અને આ એક ભગીરથ કાર્યમાં સમગ્ર બંને પરિવારે ખૂબ મોટું મન રાખ્યું, તે માટે તેમનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ. આજે સમગ્ર બરડા પંથકમાંથી આજુબાજુના ગામના ઘણા બધા આગેવાનો આ ભગીરથ કાર્યમાં સાથે જોડાયા હતા અને ખૂબ મોટી સંખ્યામાં મેર સમાજના વડીલોની સાક્ષીએ અને મા લીરબાઈમાને સાક્ષીએ આજે આ બંને પરિવારે સુખદ સમાધાન કરેલું છે. બંને પરિવારે સાથે મળી અને અરસપરસ જે પોતાની શક્તિ અને ઉર્જા વપરાતી એના બદલે પોતે સાથે મળીને સમગ્ર મોઢવાડા ગામમાં સારા કાર્યમાં અને સમગ્ર બરડા પંથકમાં કોઈ સારું કાર્ય થશે તેમાં સહકાર આપશે અને સહભાગી બનશે તેવું બંને પરિવારે કીધું છે. અને બંને આજે સમાધાને જેમ મેં કીધું એમ બધાની સાક્ષીએ સમાધાન કરેલું છે. ત્યારે મોઢવાડા ગામમાંથી પણ બધા ગામના વડીલોનો ખૂબ સહકાર પણ મળ્યો છે. આ સમાધાન કોઈ એક બે વ્યક્તિથી ન થઈ શકે, એટલે જેની આમાં વિચારોથી વાતથી કે અન્ય કોઈ સહકારથી આ સમાધાનમાં સહભાગી બન્યા તમામનો પણ માતાજી સારું કરે અને બંને પરિવાર ખૂબ હળીમળી અને ગામનું ખૂબ સારા કાર્યમાં પોતાની શક્તિ વાપરે એવી આશા સાથે જય માતાજી. આજરોજ માં આદ્યશક્તિ લીરબાઈમાં એના સાનિધ્યમાં મોઢવાડા ગામે ખૂબ મોટું કાર્ય, જેને આપણે યજ્ઞ કહી શકાય એવું થયું છે. વર્ષોથી જે બે પરિવારમાં કંઈક નાની મોટી અણસમજાઈના કારણે જે વેરઝેર ચાલતા હતા, એનું અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાપભાઈ બોખીરિયાના માર્ગદર્શન હેઠળ અને એમના સહકારથી અમારા માર્ગદર્શકથી હર્ષીભાઈ અને પ્રિન્સિપાલ નવગણભાઈ મોઢવાડિયા આમના નિમિત્તભાઈના અને આ બંને પરિવાર આદરણીય શ્રી જીવાભાઈ મોઢવાડિયા અને આદરણીય શ્રી વણગાભાઈ મોઢવાડિયા આ બંને પરિવારે ખૂબ વિશાળ દિલ રાખી અને માત્ર પોરબંદર અથવા મેર સમાજ નહીં પરંતુ આખા ગુજરાતના સર્વ સમાજને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે અંદરો અંદર વેરઝેર અથવા આ પરિવારમાં તો અંદરો અંદર ખૂન ખરાબા પણ થયા હતા, છતાં જો આ બે એક ભાણે બેઠા હોય સાથે બેસીને દૂધ પીધા હોય તો આજે એક એવો સમય આવ્યો છે કે આજે સૌ સંપીને રહીએ, ગુજરાતમાં ખૂબ શાંતિ રહીએ અને આ બે પરિવારે આ એક સૌથી મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આના પૂર્વજોના ગુણ કહેવાય કે આજે આ પરિવારે આ સ્વીકાર્યું, મોટું મન રાખી અને ભેગા બેહીને આ દૂધ પીધા. એટલે આ સમસ્ત મેર સમાજ આ બંને પરિવારને ધન્યવાદ આપે છે. ખાસ કરીને સમસ્ત મોઢવાડા ગામ અને માં લીરબાઈ સમિતિ આમને પણ ધન્યવાદ આપે છે કે આવા કામમાં અમને બધાને સહભાગી બન્યા. આભાર. આ પ્રસંગે યુકે લેસ્ટર મહેર સમાજના પ્રમુખ અને મોઢવાડાના વતની લાખણશીભાઈ મોઢવાડિયા, મહેર શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા, મહેર સમાજના અગ્રણી નાણાભાઈ ઓડેદરા ઉપસ્થિત રહ્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.
જેતપુરમાં રેતી ભરેલ ડમ્પર ખાડામાં ફસાવવાની ઘટના બની હતી, જેમાં ધોરાજી રોડ પર કેનાલ પાસે રોડમાં મસમોટો ખાડો હોવાથી ડમ્પર ફસાયું હતું. જોકે આ ઘટનામાં ડમ્પર ચાલકોનો બચાવ થયો હતો, ત્યારે આ ઘટના બનતા ટ્રાફિક સર્જાયો હતો. પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક આધેડ પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા નાસિરભાઈ ઉમર શાહ સાહમદાર નામના આધેડ હસન નામના શખ્સ પાસે રૂપિયા માંગતા હતા. ત્યારે આધેડ હસનની દુકાને રૂપિયાની માંગણી કરવા ગયા, ત્યારે રૂપિયા આપવાની ના કહી અને આધેડ પર હસન સહિત 3 ભાઈઓ દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારા ઘરવાળો કાલે પૈસા લેવા ગયો હતો, એની દુકાનેથી 3 ભાઈઓ બેઠા હતા અને કે પૈસા આપો, અમે માંગીએ છીએ 21,000 રૂપિયો. તેને દીધો નહીં. એને એમ કીધું કે તમારે થાય ને એ કરી લ્યો, પૈસા દેવામાં નહીં આવે. મારા ઘરવાળાને ટેન્શન, મને પહેરેલી હુમલો, મારી દીકરીની સગાઈ કરવાની હતી, મારા પાસે પાછું હતું નહીં. આ લોકોએ તને થઈ બારોબાર પાટું ને ઘૂસતા ને ઝાપટું માર્યું. નાસિર શાહ ઉમર શાહ સામોદાર ને ઓલા છોકરા આમાં બારે વ્યક્તિનું નામ છે, એકનું નામ હુસેન, એકનું નામ હસન ને એક એનો ભાઈ બહારથી આવ્યો છે. 3 ભાઈઓ થઈને માર્યું. આ આધેડ અને તેમના પરિવારજનો દર મહિને બચત પેટેના શખ્સને રૂપિયા આપતા હતા, જે રૂપિયા પરત લેવા ગયા ત્યારે આ ઘટના બની હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાંથી એક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે દક્ષાબેન જયંતિ રાઠોડના રહેણાંક મકાનમાં દરોડો પાડતા ત્યાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ ઘટનામાં દક્ષાબેન હાજર ન મળી આવતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરની HMP કોલોનીમાં એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે કમલેશ મનસુખ થાનકી નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાઓમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ સાથે એક મહિલા ઝડપાઈ છે, જેમાં બસ સ્ટેન્ડ પાછળ રામેશ્વર સોસાયટીમાં પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે મંજુબેન લીલા કેશવાલા નામની મહિલાના રહેણાંક મકાનમાંથી આ મહિલા દેશી દારૂના જથ્થા સાથે ઝડપી જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં 3જા માળેથી પટકાતા એક યુવાનનું મોત તો એક ગંભીર. વાડી પ્લોટ વિસ્તારમાં ઘર સામાન ઉતારતી વેળાએ બની ઘટના. પોરબંદરમાં પ્રથમ વખત ઓઇલ ઇન્ડિયા સી કાઇકિંગ કોમ્પિટિશનનું આયોજન. 50થી પણ વધારે ભાઈઓ અને બહેનોએ સ્પર્ધામાં લીધો ભાગ. બડા પંથકમાં મોઢવાડા ગામે 2 સદી જૂના વેરઝેરનો આવ્યો અંત. મહાસંમેલનમાં આગેવાનોની ઉપસ્થિતિમાં વેરનો આવ્યો વિરામ. પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં એક આધેડ પર 3 શખ્સોનો હુમલો. બચતના પૈસા પરત લેવા જતા આધેડ પર હુમલો થતા સારવારમાં. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.